આપણે જ્યારે કંઈ પણ પ્રશ્ન હોય ને ત્યારે આપણે આપણા સત્તાધીશો કે આપણા ઉપરના લોકો છે તેની પાસે આપણા પ્રશ્નને લઈને જાય. પરંતુ એ વ્યક્તિના પ્રશ્ન જ કોઈ સાંભળવા વાળું ન હોય તો હવે કંઈક આવું જ બન્યું છે મેંદરડા તાલુકામાં. જ્યાં તેની અંદર આવતા તમામ ગામડાના 42 સરપંચો જેણે પોતાના કાર્ય તો કર્યા પરંતુ તેના કાર્ય પ્રમાણે જે તેને પૈસા મળવા જોઈએ, જે ગ્રાન્ટ મળવી જોઈએ તે ખરેખર તેને મળી જ નથી. અને તેને લઈને તે લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા છે. અને તેના સહાય આવેલા છે કરસનદાસ બાપુ. તો આજે આપણે કરસનદાસ બાપુ સાથે વાત કરીશું અને જાણીશું કે સરકારનું રાજકારણ છે તે ખરેખર કેટલું અત્યારે કહેવાય ને કે તેમાં કેટલા ગાબડા પડી ગયા છે. તો સૌપ્રથમ નમસ્કાર કરસનદાસ બાપુ, આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. જી થેન્ક યુ. નમસ્કાર. કરસનદાસ બાપુ, સરકારે વિકાસ મોડેલની વાત કરી છે તો પછી જી ગામડાના વિકાસના બિલો મહિનાઓથી કેમ અટકેલા છે? તમારા મતે તમને શું લાગે છે? જી આ એક સીધી જ રીતે, કોઈ પરોક્ષ નહીં પ્રત્યક્ષ રીતે સરકારનું ચીટિંગ હતું. જી ગામડાઓમાં માનો કે તમે રાજકોટ રહેતા હો, મારો દીકરો કે દીકરી રાજકોટ ભણતા હોય અને એમને હું તમને એમ કહું કે એમને 20,000 રૂપિયાની જરૂર છે, તમે આપી દેજો. તમે મારા પર ભરોસે હોશે હોશે મારા દીકરા કે દીકરીને આપ્યા હો જી અને એ પેમેન્ટ હું તમને આપવામાં આનાકાની કરું ને એટલી હદે આનાકાની કરું કે પેમેન્ટ પાછું લેવા માટે તમારે 3 દિવસ સુધી ભૂખ હડતાલ કરવી પડે, તો એ ક્યાંક ને ક્યાંક મારો ચહેરો પેલો કહેવાય સેમ ટુ ગવર્મેન્ટે આ કર્યું છે. હમ હું એનો તાજનો સાક્ષી છું. હું ત્યાં ઉપવાસ સાવણી પર બેઠેલો ગઈકાલે, બધું પત્યું ત્યાં સુધી. હા વેપારીઓ ત્યાં સુધી ઉઘરાણીએ આવતા હતા, કારણ કે વિકાસ માટેની બધી વાતો કરીને સરપંચોને ઉપરથી એ રીતની વાત કરી એટલે સરપંચો એ ક્રેડિટ ઉપર વેપારીઓ પાસેથી બધું લઈને જે કંઈ કામ અલગ અલગ ગામડાઓ 42 ગામમાં સોંપવામાં આવ્યા હતા એ કામો કર્યા. અને જ્યારે બિલ આપવાની વાત થઈ તો એન કેન પ્રકારના કારણો આપવામાં આવ્યા. મહિનો ગયો, 2 મહિના ગયા, 6 મહિના ગયા, 2-3 વખત લેખિતમાં સરપંચોએ જાણ કરી કે ભાઈ તમારા કહેવાથી અમે કામ કર્યું છે, બિલ આપો. વેપારીઓ ઉઘરાણી કરે છે જી તો આપવા માટે તૈયાર નહોતી ગવર્મેન્ટ. પછી છેલ્લે બધું જ છોડીને 42 ગામ, અને તમે હું અને દરેક લોકશાહી પ્રેમી જાણે છે કે ગામડું અને ગામડાનો સરપંચ એ લોકશાહીનું ધબકતું હૃદય છે. જી જી એક બાજુ પોતાની વાહવાહી મેળવવા માટે સરકાર આ રીતના ફોટા પાડવા માટેના કામ કરાવડાવે છે, ને જ્યારે પેમેન્ટ કરવાની વાત થાય છે, કોર્પોરેટ જગતના પેમેન્ટ રોકો ને, ત્યાં તો તમે ડીંગી ડીંગી કરો છો, તમને વાલા લાગે છે એ લોકો. જી અને એક બાજુ જ્યારે ગામડાઓના સરપંચ જે પાયાની ઈંટ છે લોકશાહીની, એ લોકો પાસે એના બિલ તમે રોકી રાખો છો. આવતા 6 મહિના સુધી શું કામ કરવું એનું એસ્ટિમેટ કે બંધ કંઈ બતાવતા નથી, ફાઇલો બંધ રાખો છો. જી બરાબર. એટલે અને સરકારને પણ ખબર હતી કે આમાં આબરૂ ગઈ છે, એટલે ગઈકાલે 6:30 વાગે 3 દિવસ પૂરા થયા. સરકારશ્રીના ધારાસભ્ય ખુદ આવ્યા અને ઘૂંટણીએ પડી સરકાર ને 3 ડિમાન્ડો સ્વીકારી અને ગઈકાલે ઉપવાસનો અંત આવ્યો. પણ શા માટે? જી તમારા કહેવાથી કામ કર્યું હોય, ગામડાઓના કામ મૂકીને સરપંચો હારે મારે સીધી વાત થયેલી છે. સરપંચો એવું કહેતા કે બાપુ ગામના લોકો અમને એવું કહે કે તમે ગામમાં કેમ 3 દિવસથી રહેતા નથી, ગામના કામ અટકે છે. જી ત્યારે સરપંચોને કાકલુદી કરવી પડી હતી કે ભાઈ અમે જે કરેલા કામ છે એના પૈસા બિલ લેવા માટે અમે મેંદેડા બેઠા છીએ મીડિયાના માધ્યમથી. ગામ આમ તો જાણતું જ હોય. હા તો આ કયા પ્રકારની લોકશાહી છે? આ કયા પ્રકારના લોકશાહીની સરકારો છે? જી હમણાં જ ચૂંટણી ગઈ, એ ચૂંટણીમાં જે લોકોના ગુલાલ ઉડ્યા છે એ ગામડાના લોકો અને સરપંચના આશીર્વાદથી ઉડ્યા છે. જી અને હજી ગણતરીના દિવસોમાં એ જ સરપંચોએ જો 3 દિવસ ભૂખ હડતાલ કરવી પડે. જી અરે વિશેષ તો આ મેટરથી કંટાળીને મીઠાપુરના સરપંચ બાલુભાઈએ તો રાજીનામું આપી દીધું ગઈકાલે. ઓ આટલું બધું થાય છે તે પછી 6-6 ધારાસભ્ય શ્રી અને બીજેપીના લોકો આવે છે અને બધું ઓન પેપર કેસ કે અમે તમારી ડિમાન્ડ સ્વીકારીએ છીએ. મને કેતા દુઃખ થાય છે કે ડોસી મરી ગયા પછી દવાખાને લઈ જવાય કે જીવતા હોય ત્યારે એને દવાખાને લઈ જવાય? જી અને આ બધા એવા કંઈક દેખાવો છે કે કોઈ વ્યક્તિ મરી જાય છે પછી સેવાનો ઢોંગ કરે કે ચલો હું દવાખાને લઈ જાઉં. શું લોકોને અને લોકશાહી પ્રેમીઓને આ લોકો કઈ ગણતરીમાં લે છે? અયોગ્ય છે. જી અને બાપુ તમે 3 દિવસના ઉપવાસ માટે, કરેલા કામના બિલ લેવા માટે 3 દિવસના ઉપવાસ. મને એવું લાગે છે કે લોકશાહી ક્યાંક ખૂણામાં રડી રહી છે. જી જી અને બાપુ તમે વાત કરી તેમ કે પૈસા માટે તે લોકોને
કરગરવું પડે છે, કારણ કે તેના કામ જી કરેલા છે ને પૈસા માંગવા પડે છે. તો જી આ વાત પરથી એવું કહી શકાય કે જ્યાં સુધી આપણે મૌન થઈને બધું સહન કરીએ છીએ, ત્યાં સુધી ગામડાને માત્ર એનો વિકાસ છે એ ક્યાંક ને ક્યાંક જાહેરાતમાં જ છપાયેલો છે. હકીકતમાં વિકાસ બિલકુલ તમે શું છે? બિલકુલ જી બિલકુલ. અને અને જે માનો કે કોઈ પણ ગામનો સરપંચ હોય તો કેટલા ટકા સરપંચ કરોડપતિ છે ભાઈ? જી એક ગામનો એક નાગરિક છે અને એક સાત્વિક જીવન જીવતો હોય એટલે લોકોએ એમને ગામનો મુખિયો બનાવ્યો હોય, સરપંચ બનાવ્યો હોય. જી અને વેપારીઓને પણ હું ત્યાં મળવા, વેપારીઓ ત્યાં ઉપવાસ છાવણી પર ઉઘરાણી આવતા હતા કે ભાઈ સાહેબ જલ્દી પતાવડાવો. તો એક વેપારી તો એવા હતા, એનું નામ હું ભૂલી ગયો, કે બધા જ, કારણ કે મેંદરડા તાલુકાના 42 ગામ એટલે અમુક મટીરિયલ માટે એક પર્ટિક્યુલર વેપારી જ લાગુ પડતો હોય. જી તો ક્રેડિટ ઉપર 50-60 લાખનો માલ આપ્યો હતો. જી હવે એ વેપારીની શું હાલત થાય? ઈ વેપારીએ જ્યાંથી માલ, આખી ચેનલ ડિસ્ટર્બ થાય. જી ચલો એ તો છોડો, પણ મેઇન વાત એ છે કે એક તો તમારે થોડોક રોડ કર્યો હોય કે થોડા ગામના કામ કર્યા હોય, એની વાહ આ સરકારને મેળવવી છે. હા અને ઈ વાહી આવે છે ક્યાંથી? તો કે સરપંચની ક્રેડિટ અને ગામની આબરૂને આધારે કોઈ વેપારીએ ક્રેડિટ ઉપર માલ આપ્યો, એને આધારે એ વસ્તુ બની. જી તો બિલકુલ સરકારે માવતર છે તો માવતરનો એ ધર્મ છે કે એડવાન્સ આપી દેવા જોઈએ. જી મટીરિયલ પૂરતા તો મિનિમમ મજૂરી અને મટીરિયલ પૂરતા તો એડવાન્સ આપવા જોઈએ. જી ચલો એ એક્સેપ્ટ કર્યું, ચલો એ નથી કરવું. સરપંચો એ ભરોસાને આધારે, અને ખરેખર તો ભરોસા કરતા ગામનું સારું થાય એ હેતુ માટે કામ કરી નાખ્યું. હા તો તમે જે 15 દિવસ કે મહિનો દિવસ કે વીક જે કઈ મુદત આપી હોય, અરે બેન, સમાજમાં કોઈ માણસ વ્યવહારનો કાચો હોય ને, હમ કોઈને 5-25 હજાર આપ્યા હોય ને ટાઈમે પાછા ના આવે ને, તો સમાજમાં, એ વિસ્તારમાં એ વ્યક્તિની આબરૂ નથી રહેતી. જી બિલકુલ આ માણસ વ્યવહારનો ખોટો છે, આ માણસને વ્યવહારમાં નથી ખબર પડતી, એવું કહીને એને નજરઅંદાજ કરવામાં આવે છે. આવે છે. હા હવે તો એ તો વ્યક્તિ છે, આ તો સરકાર છે. સરકારે લોકશાહીમાં માવતર કહેવાય. જી બિલકુલ હવે માવતર જ જો ખુદ કમાવતર થાય તો દીકરા દીકરીઓ પાસે શું અપેક્ષા રાખવી? આવા ધંધા કરે છે આ સરકાર. જી અને બાપુ, ખરેખર તમે વાત કરી તેમ કે જ્યારે કોઈ પણ મોટી યોજના ઔદ્યોગિકરણને લઈને હોય તો સરકાર પાસે બજેટ પણ હોય છે, પૈસા પણ નીકળે છે, અને એમ કહીએ કે કરોડો મોઢે નીકળે છે. તો ગામડાઓમાં તો ખરેખર એટલા પૈસાની જરૂર પણ નથી પડતી, કે કદાચ એટલા સરપંચોને, જેટલા 42 સરપંચોને કદાચ જે આપવાના થતા હશે, એનાથી ક્યાંય ગણા વધારે એક ઔદ્યોગિકરણના કે કોઈ એક એવા પ્રોજેક્ટ ઉપર ખર્ચા થતા હશે. તો પછી ગામડામાં નથી પૂરું પડતું ને ઔદ્યોગિકરણમાં પૂરું પડે છે. તો એક બાજુ એવું પણ કહી શકાય, કાં તો સરકાર છે એ ગામડાઓને નજરઅંદાજ કરે છે, અને કાં તો એની પાસે પૈસા નથી, કાં પછી તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલે છે. તમારા મતે શું લાગે છે તમને? કહી શકાય એવી કોઈ વાત જ નથી બેન. ચોખ્ખું હળાહળ સત્ય તમે જે વાત કરીને એ છે. હા અને ઉડીને આંખે, શું કહેવાય, 100x100 ના પડદામાં નંબર વાળા માણસો નહીં દેખાઈ શકે એવું સત્ય છે. જી અને બધા જ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણે છે કે જ્યારે કોર્પોરેટ જગતની વાત હોય તો શું ભાવે જમીન સરકાર આપે છે, જી કેટલી આપણે મીંડા ગણતા ભૂલી જઈએ ને, એટલી લોનો માફ થાય છે. આ કઈ મારું કે તમારું નથી, ઓન પેપર છે. હા જી બિલકુલ બરાબર. આપણે ગામઠી ભાષામાં કહો ને તો કોર્પોરેટ જગત સરકારનો લાડકો દીકરો છે, ને આપણે ક્યાંક ગામડાઓને સાવકા હોય ને એ રીતે સરકાર વર્તન કરે છે. ક્યાંક સરકાર ભૂલી રહી છે કે આ જે કઈ તાગડધીના ચાલે છે, ભારત ગામડાઓમાં વસે છે. એ ક્યાંક ને ક્યાંક સત્તાના નશામાં સરકાર ભૂલી ગઈ છે. જી બિલકુલ અને 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 આ કોઈ પણ એંગલ થી સ્વીકૃત નથી. માનો કે એ કાલે આવીને વાર્તા પતી ગઈ એટલે હાકેડ પડી, રેલો આવ્યો, 42 ગામનો મુદ્દો હતો, અમારા જેવા લોકો ત્યાં બેઠા હતા, એટલે એને ખબર હતી કે નાકું વરી જાય તો વાર નહીં લાગે. હા બિલકુલ બરાબર. આ બધા ડરને પછી તમે આવો છો 3-3 દિવસે. અરે જે લોકોએ મને મત આપીને સત્તા આપી હોય, જે લોકોએ મત આપીને મને તાલુકામાં, જિલ્લામાં અથવા તો વિધાનસભામાં બેસાડ્યો હોય, એમાં સરપંચ તો નહીં, એ મતદારનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય તકલીફમાં હોય તો વિધિને ઓવર પહોંચી જવું એ મારો રાજધર્મ છે. જી બિલકુલ ને આ 3-3 દિવસની તકલીફો વેઠીને 42 ગામ એટલે શું થયું? જી બિલકુલ
ત્રણ દિવસે તમે આવો છો અને તે પછી પાછી એમાંય તમે આનંદ મેળવો છો કે અમે પતાવ્યું. હવે મેં તમને ચપ્પુ માર્યું હોય તો તમને હું દવાખાને લઈ ગયો તો મને શાબાશી ના આપવાની હોય. બિલકુલ. મેં પેલા તમે ચપ્પુ મારો છો ને પછી 3 દિવસ પીડા થાય, આમ તો 6 મહિનાની પીડા, હા. અને તે પછી તમે મલમપટ્ટી કરવા આવો છો ને એ મલમપટ્ટીની વાહ લ્યો છો. ક્યાંક ને ક્યાંક લોકશાહીના દુશ્મનો હોય ને એ જ આ કામ કરે. ગામડા અને ગામડાના લોકોના દુશ્મનો હોય ને એ જ આવું કામ કરે, જે આ સરકારે કર્યું છે. અને બાપુ તમે વાત કરી તેમ, અને 42 ગામના જે સરપંચ હતા તો એવું ફિક્સ નહીં હોય કે કોઈ ભાજપમાંથી હતા, કોઈ કોંગ્રેસમાંથી હતા, કોઈ આમ આદમી પાર્ટીમાંથી હતા. મતલબ તમામ પાર્ટીના સરપંચો ત્યાં બેઠા હતા. અને જ્યારે તમે એક નહીં, તમારી સાથે આમ આદમી પાર્ટીના રાજુભાઈ પણ તમારી સાથે તે લોકોના ન્યાય માટે માંગણી કરી રહ્યા હતા. તો સરકાર સત્તાને પણ ભૂલી જાય છે કે શું કારણોસર આવું કરી રહી છે. કે કારણ કે સત્તા પક્ષ હોય તો એવું મોટા ભાગે બનતું હોય કે સત્તાધીશો છે તો તેની સત્તાના લોકો હોય તેના કાર્યો કરે છે. પરંતુ આ પ્રશ્ન એવો હતો કે જેમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ હોય, પણ સરપંચના કામ થયા જ નથી. તો તમારા આમાં ઘણા લોકો આવ્યા, બીજી પાર્ટીના લોકો આવ્યા, પોતાના સ્વાર્થ માટે આવ્યા, પોતાના રાજકારણ કરવા માટે અલગ અલગ બાઇટો આપી, ઘણું બધું કર્યું. જયારે પણ ગામડાની અને સરપંચની વાત હોય ત્યારે રાજકારણ ના કરવાનું હોય. હું આખો દિવસ બેઠો, બીજે દિવસે સરપંચોનો મને વ્યક્તિગત સામેથી ફોન આવ્યો કે બાપુ તમે બેઠા હો ને તો સમય સારી રીતે પસાર થાય છે, સાંજ સારી રીતે પડે છે, તમે આવો. એટલે બીજી વાર હું ગયો. એટલે અને રાજકીય રંગ આપવાનો સરકાર કોઈ પણ હોય, સરકાર એ માવતર છે. પણ જ્યારે દેશના નાગરિક તરીકે, લોકશાહી પ્રેમી તરીકે તમે ગામડાઓને પ્રેમ કરતા હોવ, લોકશાહી અને બંધારણમાં ગામડું અને ગામડાના માળખાનું મહત્વ સમજી શકતા હોવ, સરપંચ ડેઝિગ્નેશનનું મહત્વ સમજી શકતા હોવ, તો એના ઉપર આવો અન્યાય કોઈ પણ કરે, તો પોતાની પાર્ટી કરે ને તો પણ નીકળી જવું જોઈએ કે ભાઈ આ ખોટું થાય છે. રાજકારણની જગ્યાએ પણ લોકશાહીની પાયાની ઈંટ અને એ ઈંટના પ્રભાવ નીચે રહેલા ગામો ક્યારેય દુખી હેરાન ન થવા જોઈએ. અને બાપુ સરકાર એક તરફ એવી વાત કરે છે કે ગુજરાતની અંદર ડબલ એન્જિન સરકાર છે, પણ જ્યારે વિકાસની કે ગામડાની વાત કરવામાં આવે તો ક્યાંક એવું લાગે છે કે એ જ ડબલ એન્જિનની સરકારની ગાડી છે ક્યાંક ભૂલથી પાટાથી નીચે ઉતરી ગઈ હોય તેવું લાગે છે. અરે બેન, સરકાર છે ક્યાં? હું ઘર લઈને બેઠો હોઉં, મારા બાળકો ભૂખા સુઈ જતા હોય, મારા બાળકોને આરોગ્ય માટે 1 રૂપિયાનો હું ખર્ચો ના કરતો હોઉં, મારા બાળકને હું શિક્ષણ જગતમાં ક્યાંય 1 પહેલા ધોરણમાં મોકલતો ના હોઉં, મારા બાળકને હું સંસ્કાર ના આપતો હોઉં, મારા બાળકને એક મા બાપ તરીકે, પેરેન્ટ્સ તરીકેની કઈ પણ ફરજ હોય એમાં હું ઝીરો નિભાવતો હોઉં, તો એ ઘરને ઘર કેમ કેવું? એમ આ સરકારને સરકાર કઈ રીતે કેવી? વર્તમાન ગુજરાતની હાલત, આમ તો આખા દેશની, પણ આપણે ગુજરાત માટે વાત કરીએ છીએ તો ગુજરાતની હાલત તો જોવો. બિલકુલ. 46 ડિગ્રીઓમાં પેટ્રોલ ડીઝલમાં જે બૂમો પડે છે, બરાબર. પોતાની મર્યાદાઓ સાચવવા માટે સોનું ન ખરીદતા, ટ્રાન્સપોર્ટેશનનો એટલે કે પેટ્રોલિયમ પેદાશનો ઓછો ઉપયોગ કરજો. એ તો કોઈ પણ વ્યક્તિને હું પણ કહી શકું ને બેન કે ચલો જંગલમાં રહેવા જતા રહ્યો એટલે પ્રકૃતિનો માહોલ મળશે, એટલે ઓટોમેટિક તમારી ગરીબાઈ જતી રહેશે. કારણ કે જંગલમાં તમારે ગાડી નહીં જોઈએ, મકાન નહીં જોઈએ, કઈ નહીં જોઈએ, જંગલી જીવન જીવવું પડશે. બિલકુલ. એટલે આ બધું આ સરકાર કેવું, એ સરકાર શબ્દનું અપમાન છે એવું મને વર્તમાનમાં લાગી રહ્યું છે. આવું થોડું હોય. બિલકુલ. અને બાપુ તમે વાત કરી તેમ, અને કદાચ આજે 42 સરપંચ છે તેમાં ઘણા ખેડૂતો પણ હશે, કારણ કે આપણા સૌરાષ્ટ્રની અને આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો આપણે બધા ખેડૂત પુત્ર છીએ તેવું કહી શકાય. અને જે રીતે સરકાર અત્યારે ભાવ ઉપર ભાવ વધારી રહી છે, કામ એવા કરી રહી છે કે જો કે તમે કીધું તેમ કે સરકારને સરકાર કહેવામાં પણ શરમ આવે. અને બધી પ્રશ્નો એવી જ રીતના છે જે આપણા જેવા સામાન્ય વર્ગના લોકોને નડે. હવે એણે સોનાની કે ઘરેણાની વાત કરી તો માલધારી કુટુંબ માટે એક પ્રશ્ન બન્યો, કારણ કે તેનો પહેરવેશ જ એ છે. પછી એને દૂધના ભાવ વધાર્યા તો સામાન્ય લોકો જે સિટીમાં રહેતા હોય અને રોજનું રોજ કરીને ખાતા હોય, હવે 2 રૂપિયા એના ઘરનું કે એના રસોડાનું બજેટ વિખેરી શકે છે. અને તેલના ડબ્બાના ભાવ વધાર્યા, પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા, તો અત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે સાયકલ લઈને જાવું કે પછી હાલીને જાવું, પણ એના જે કઈ ગાડીના કાફલા છે એ ઘટતા નથી. અને અત્યારે જે દશા સરપંચોની છે તેવી જ અત્યારે સામાન્ય જનતાની પણ છે.
તો કદાચ ટૂંક સમયમાં આ વસ્તુને લઈને હવે યુવાધન છે, આપણે આવનારા જે કહેવાય, કારણ કે આપણું યુવાધન છે જે આપણા ભારતનું મેઇન મુખ્ય ધન કહેવાય, તો યુવાનો છે એ ટૂંક સમયમાં રાજકારણથી રસ ઉડાડી લે તો ખોટું ન કહેવાય. આ વાત પર તમારું શું કહેવું છે? જી, પેલા તો તમે જે વાત કરી કે મોટા ભાગના સરપંચો ખેડૂત હશે, મોટા ભાગના નહીં, 42 ખેડૂત જ હોય હા અને ખેડૂત હતા. હા બીજી વાત, તમે સોનાની જે વાત કરી, મેં આ પેલા પણ નિવેદન આપી લીધેલું છે ને લોકો સુધી એ નિવેદન પહોંચેલું છે. જી આ સરકારને આર્થિક નીતિ બનાવતા જ નથી આવડતી. જી એમના કોઈ પણ અર્થશાસ્ત્રી કે જે એની વાહ કરે છે ને, એવા અર્થશાસ્ત્રીઓને બદલે ખરેખર દેશપ્રેમી અને લોકશાહી પ્રેમી હોય એવા અર્થશાસ્ત્રીઓની સલાહ સરકારે લેવાની જરૂર છે. સમિતિમાં એવા અર્થશાસ્ત્રીઓને રાખવાની જરૂર છે જે ખાલી વાહીમાં ન માનતા હોય, પણ લોકશાહીને પ્રેમ કરતા હોય, દેશની આર્થિક આવતીકાલને પ્રેમ કરતા હોય. જી બિલકુલ. મેં મારા 2-5 દિવસ પહેલાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે જી કે બે બાબત, એક સોનું અને એક ખેતીની જમીન, હા આનો ભાવ જેટલો વધે એટલું આવતીકાલનું ભારતનું અર્થતંત્ર મજબૂત થાય. મોદી સાહેબે જે કઈ નિવેદન આપ્યું એ ભૂલ ભરેલું છે. જી બિલકુલ. એનું કારણ છે કે ચલો ડ્યુટી વધારો ને, તમે 10 રૂપિયા ડ્યુટી લેતા હો ત્યાં 1000 રૂપિયા કરો, 100 ગણી વધારો. જી ઓટોમેટિક દેશમાં આવક વધશે ડ્યુટી વધવાથી, તો સરકાર બે કામ કરી શકશે. જી બિલકુલ. અને સોનું મોંઘું થશે તો ઓટોમેટિક અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે કિંમત વધવાથી માંગ ઘટશે. જી એટલે ઓટોમેટિક લોકો ઓછું ખરીદશે. આમાં બોલીને વાર્તા કરવાની ક્યાં જરૂર છે? પણ એક બીજી વાત એ છે કે લોકશાહીમાં બહુમતી શબ્દ છે ને, એ ખૂબ મહત્વનો છે. હા અને દેશના બહુમતી પરિવારમાં વધતે ઓછે પ્રમાણમાં સોનું છે. કોઈ પાસે અડધો તોલું છે, કોઈ પાસે 100 તોલા છે કે વધારે છે. જી હવે દીવા જેવું છે કે મારા ઘરમાં 5 તોલું સોનું હોય અને કદાચ સોનાનો ભાવ 50,000માં મેં ખરીદવું હોય, અથવા તો બાપ દાદાનું હોય, જી તો મારા ઘરમાં 2.5 લાખની મિલકત થઈ. હવે એ સોનું ભલે ને 5 લાખનું થાય, જી જી બરાબર, એ 5 લાખનું થાય તો મારી મિલકત પેલા 2.5 લાખ કરતા તો કેટલા ગણી થશે? 10 ગણી થશે. 10 ગણી થશે. તો ઉલટાની જીવવાની મજા આવશે. હું હિંમતમાં રહીશ કે મારા ઘરમાં સંપત્તિ છે સોનાના સ્વરૂપમાં. જી સેમ ખેતીની જમીનમાં છે. હા માનો કે મારી પાસે 1 લાખનો વીઘો છે અને એક બીજા ઓપ્શનમાં 1 કરોડનો વીઘો છે, તો મારા પરિવારમાં અથવા તો દેશના એવા કોઈ પણ પરિવારમાં એક પ્રકારની હિંમત, મોરલ હશે કે ભાઈ મારી પાસે એટલી વીઘા જમીન છે ને જેનો 1 વીઘાનો ભાવ 1 કરોડ છે. જી બિલકુલ. અને એ જે સાયકોલોજીકલ, હ્યુમન સાયકોલોજી બેઝ ઉપર એ જે મોરલ મજબૂત થાય છે ને, એ રાષ્ટ્ર માટે અને જે તે વ્યક્તિ માટે આવતીકાલ માટે ખૂબ જ મહત્વનું છે. જે સમજવા માટે આ લોકોને ક્યાંક ને ક્યાંક લેસન, ટ્યુશન કરવાની જરૂર છે. જી અને જો મોંઘવારી જ ઘટાડવી હોય તો તમને ખાલી સોનું જ દેખાય છે, તમને ખાલી ખેતીની જમીન જ દેખાય છે. જી લોકો ભૂખા સુઈ જાય છે. લોકો, ગૃહિણીઓ ખૂણામાં જઈને મહેમાન આવે તો આંખમાં 2 આંસુ પાડી લે છે. બિલકુલ. વેદના સંવેદનાનો પાર નથી. જો તમે લોકશાહી અને લોકશાહીમાં વસતા લોકોને પ્રેમ કરતા હોવ, રાષ્ટ્રપ્રેમી તરીકેની તમે જે ડંફાસો નાખો છો, તો એ મોંઘવારી કંટ્રોલમાં કરો ને. જી બિલકુલ. અને બેન, દારૂ પીતા પીતા દારૂ ન પીવાની સલાહ ન દેવાય. સિગરેટ પીતા પીતા સ્મોકિંગ ન કરવાની સલાહ ન અપાય. બિલકુલ બિલકુલ. સેમ સિચ્યુએશનમાં પોતે આંતરરાષ્ટ્રીય રીતે શું કરે છે એ દેશને અને ગુજરાતને આપણે કહેવાની જરૂર નથી. બિલકુલ. એર શોમાં અને જે તે ડીઝલ પેટ્રોલના લાખો કરોડોના ધુમાડા થાય છે એ કહેવાની જરૂર નથી. લોકોની સામે છે. જી જી બરાબર. મારે ખુદને અમુક વસ્તુ છોડવી નથી અને હું ગામને સલાહ દઉં કે આ કરો. ક્યાંક ને ક્યાંક આખો પ્રવાહ સરમુખત્યારશાહી તરફ અને પરોક્ષ રીતે દેશને તોડવા તરફ જઈ રહ્યો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી. અને આજે જ આપણા મોદી સાહેબનો વિડીયો છે કે તે ઇટલી ગયા અને ત્યાં ઈ વૃક્ષ રોપણ કરી રહ્યા છે. પરંતુ જી, આ વાત પર અત્યારે ઘણી ટીકા ટિપ્પણી પણ થઈ રહી છે કે જી, ઘરના ઝાડવા તોડી અને બહાર ઝાડવા વાવવા તો એનો કઈ મતલબ નથી રહેતો. તો અત્યારે આપણા મોદી સાહેબ પણ આ જ કાર્ય કરી રહ્યા છે. અને છેલ્લી મુખ્ય વાતમાં મારે એટલું જ કહેવાનું કે અત્યારે જે આ સમયમાં તમે વાત કરી તેમ બાપુ કે આ 42 સરપંચ આરે આવું બન્યું છે, જે ખાલી મેંદરડા તાલુકાની વાત હતી. પણ આમ જી, ઘણા એવા સરપંચ હશે જેની સાથે પણ આવું બની રહ્યું હશે, અથવા તો ઘણા એવા સરપંચ હશે જે ચૂપચાપ સહન કરી રહ્યા છે કારણ કે તેનું કોઈ સાંભળતું નથી. તો આ જી. પ્રશ્ન છે તે કેટલો સમય સુધી ચાલવાનો છે ને આની પાછળ જવાબદાર કારણ હું એમ કહું કે કદાચ સરકાર એક નથી, આપણા જેવા તે તમામ લોકો છે જે ચૂપચાપ આ સહન કરી રહ્યા છે. જી.
અને અવાજ તો ઉઠાવવો પડે, અને જે 3 દિવસમાં ઘૂંટણિયાભેર સરકાર આવી ગઈ જી કે બધી 3 માંગો સ્વીકાર લીધું, એનું મેઇન કારણ એ જ છે કે, અને મેં આગળની મારા નિવેદનમાં પણ કહ્યું હતું કે આ 42 ગામ થાય એ પેલા પાટે આવી જાવ, નહીં તો અઘરું પડશે. જી એટલે એ લોકોએ વિચાર્યું હોય કે ભાઈ આ તો ગામડે ગામડે પ્રોબ્લેમ છે ને આ ટાઈપની હડતાલો બધે ચાલુ થશે તો બધું આબરૂના ધજાગરા થશે. એટલે ત્રીજે દિવસે સાંજે ગઈકાલે 6 સાડા 6 એ વાર્તા પૂરી કરી. જી અને જે મોદી સાહેબના બહારના પ્રવાસની તમે વાત કરી ને, તો હું કાઠિયાવાડી માણસ છું ને, કાઠિયાવાડમાં એક કહેવત છે બેન જી કે ઘરમાં જયારે કોઈ મરણ થયું હોય અને ઘરમાં જ લોકો ખરખરે આવતા હોય ને, હા ત્યારે બીજા ઘરે ખરખરે ન જઈએ ને તો કોઈને ખોટું ન લાગે. બિલકુલ બિલકુલ. આટલી વાત જો મોદી સાહેબ સમજી જાય ને તો કંઈક દેશનું ભલું કરી શકશે, બાકી ધનોત કાઢી નાખશે જી દેશને. બિલકુલ બિલકુલ. જી જી અને બાપુ તમે અમારી સાથે જોડાઈ અને જી સારી વાત કરી કે પક્ષ કોઈ પણ હોય પણ અવાજ ઉઠાવવો જરૂરી છે અને પીડિતોને ન્યાય અપાવવો જરૂરી છે. અને જી કદાચ તમારા જેવા લોકો જે લોકો નથી બોલી શકતા તેની સાથે જોડાય છે તો કદાચ તે લોકોની અંદર પણ ન્યાયની આશા જાગે છે. બાકી અત્યારના આંધળા તંત્ર પાસે કોઈને આશા નથી.